જુઠ્ઠું બોલનારા પક્ષી. એક સમયની વાત છે. ગટ્ટુ નામનો એક છોકરો જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. એ જંગલમાં તેને પક્ષીઓની એક જોડી દેખાઈ. એ બંને પક્ષી એકબીજા સાથે માણસોની જેમ વાત કરી રહ્યા હતા. ગટ્ટુને તેની વાત સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું અને તે તેમની પાસે ગયો અને પૂછવા લાગ્યો, અરે પક્ષી ભાઈઓ, તમે લોકો આ ભાષા કેવી રીતે બોલો છો? તમે ક્યાંથી શીખી આ ભાષા? બંને પક્ષીઓએ તેનાથી અસલી વાત છુપાવી અને પોતાની મીઠી મીઠી વાતોમાં ફસાવા લાગ્યા. એક પક્ષી બોલ્યું, અમે કોઈ સાધારણ પક્ષીઓ નથી. અમે તો જાદુઈ પક્ષી છીએ, જાદુઈ. અને તેથી જ અમે માણસોની જેમ બોલી શકીએ છીએ. જો તું અમારા માટે ફળ લઈ આવે તો અમે તારી કોઈ પણ બે ઈચ્છા પૂરી કરી શકીશું. તું જે માંગશે એ તને મળી જશે. આ સાંભળીને ગટ્ટુ ખુશ થઈ ગયો. તે વિચારવા લાગ્યો, અરે વાહ, આ તો મજા આવી જશે. હવે હું ઈચ્છીશ એ બધું મને મળી જશે. આમ વિચારીને ગટ્ટુ એ જાદુઈ પક્ષીઓ માટે ફળ લેવા ગયો. થોડી વારમાં તે પાછો આવ્યો. હાલો આ ફળ, જાદુઈ પક્ષી. બંને પક્ષીઓ એ ફળ ખાઈ લે છે. પછી કહે છે, ધન્યવાદ ગટ્ટુ. પછી ગટ્ટુ તેમને પૂછે છે, અરે જાદુઈ પક્ષીઓ, પણ હવે તો કહો, મારી બે ઈચ્છાનું શું થશે? પક્ષીઓ બોલ્યા, કામ કર, તું અમને તારા ઘરે લઈ જા. તારી બે ઈચ્છા આવતીકાલે પૂરી કરી દઈશું. પછી શું? ગટ્ટુ એ બંને પક્ષીઓને પોતાના ઘરે લઈ ગયો અને ઘરમાં એક પિંજરામાં તેમને રાખ્યા. ગટ્ટુ ખૂબ જ સીધો અને ભોળો હતો. તે જલ્દી બીજાની વાતો પર વિશ્વાસ કરી લેતો. આખરે તેણે આ જાદુઈ પક્ષીઓની વાત પોતાના બીજા એક મિત્ર લાલુને જણાવી. જો કે લાલુને ગટ્ટુની વાત પર વિશ્વાસ બેસ્યો નહીં. તેથી ગટ્ટુ તેને પોતાના ઘરે લઈ આવ્યો અને પક્ષીઓને કહેવા લાગ્યો, અરે જાદુઈ પક્ષીઓ, જુઓ, આ મારો મિત્ર લાલુ છે. તમે તેની સાથે થોડી વાતો કરો ને. તેને વિશ્વાસ નથી કે તમે બોલી શકો છો. પરંતુ આ વાત સાંભળીને બંને પક્ષીઓ ચૂપ રહે છે. જો કે આ આખું એ દ્રશ્ય બારીની બહાર ઊભેલો એક ચોર જોઈ લે છે. તે વિચારવા લાગે છે, અરે ભાઈ, આ તો બોલનારા પક્ષી છે, જાદુઈ પક્ષી. મારે તો આને ચોરી કરી જ લેવા જોઈએ. આમ કહીને ચોર ત્યાં જ ચૂપચાપ બેઠો રહે છે. થોડી વાર પછી ગટ્ટુનો મિત્ર લાલુ ત્યાંથી નીકળી જાય છે. લાલુના જતા જ પેલા પક્ષીઓ ગટ્ટુ સાથે ફરી વાતો કરવા લાગે છે. અરે જાદુઈ પક્ષીઓ, તમે કેમ અત્યાર સુધી ચૂપ રહ્યા? તેમની વાતો ચોર સાંભળી જાય છે અને તે વિચારવા લાગે છે, અચ્છા, તો આ જાદુઈ પક્ષી જ છે. હવે મજા આવશે. પછી એ ચોર બંને પક્ષીઓની ચોરી કરી લે છે અને પોતાની સાથે લઈ જાય છે. ચોરને પક્ષીઓને લઈ જતા ગટ્ટુ જોઈ લે છે અને તે ચોરનો પીછો કરે છે. બીજી તરફ ચોર પોતાના ઘરે પક્ષીઓને લઈ જઈને કહે છે, એ જાદુઈ પક્ષીઓ, હવે મારી ઈચ્છા પૂરી કરો. મને ધનવાન બનાવી દો. ઘણા બધા પૈસા આપો. ચલો જલ્દી કરો. પરંતુ બંને પક્ષીઓ ચૂપ રહે છે. પક્ષીઓને ચૂપ જોઈને ચોર રોષે ભરાઈ જાય છે. તે કહે છે, જો તમે બંને નહીં બોલશો ને તો હું તમને બંનેને મારી નાખીશ. આ સાંભળીને બંને પક્ષીઓ ડરી જાય છે અને ચોરને કહે છે,
ચોરભાઈ, અમને છોડી દો, અમને માફ કરો, કેમ કે અમે કોઈની ઈચ્છા પૂરી કરી શકીએ નહીં. અમે જૂઠું બોલી રહ્યા હતા. અમને ફળ ખાવા હતા, ભૂખ લાગી હતી. અમે ભૂખ લાગે ત્યારે લોકોને આવી જ રીતે મૂરખ બનાવી અને ભોજન કરીએ છીએ. હવે આ વાત ગટ્ટુ સાંભળી લે છે અને તેને ખૂબ જ દુઃખ થાય છે. પરંતુ અહીં ચોર કંઈક બીજી જ રમત રમવા લાગે છે. તે કહે છે, અચ્છા, તો આ વાત છે. તો તમે હવે મારા કોઈ કામના નથી. તેથી હવે કાં તો હું તમને મારી નાખીશ અથવા વેચી નાખીશ. આ સાંભળીને ગટ્ટુ તરત ત્યાં દોડતો આવે છે અને બૂમો પાડવા લાગે છે, ચોર ચોર ચોર, પકડો પકડો, ચોર ચોર. આ સાંભળીને ચોર ત્યાંથી ભાગી જાય છે અને આમ બંને પક્ષીઓનો જીવ બચી જાય છે. તેઓ ગટ્ટુનો આભાર માને છે. ધન્યવાદ ગટ્ટુ. વાસ્તવમાં અમે ઘણા વર્ષોથી માણસોની વચ્ચે રહેતા હતા. તેઓ જેમ બોલતા એમ અમે શીખતા હતા. અને કદાચ આ જ કારણ છે કે અમે પણ માણસોની જેમ ખોટું બોલતા શીખી ગયા. જો કે હવે આજથી અમે સોગંદ લઈએ છીએ કે હવેથી અમે ક્યારેય ખોટું બોલીશું નહીં. તેમની વાત સાંભળીને ગટ્ટુને તેમના પર દયા આવી જાય છે અને તે બંને પક્ષીઓને પોતાના ઘરે લઈને આવે છે અને તેમને સારી રીતે રાખે છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તમે આ વિડીયોને લાઈક અને શેર કરો અને અમારી ચેનલ ડુગ્ગુ ટીવીને સબસ્ક્રાઇબ કરો.